હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં શિયાળુ પાકમાં ઘઉં ચણાનું વાવેતર વધ્યા। ગત વર્ષની સરખામણીએ ઘઉં 5,700 હેક્ટર, ચણા 3,055 હેક્ટરમાં વાવેતર વધ્યા। જીરુમાં 7,100 હેક્ટર તથા ધાણા 3,600 હેક્ટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યો છે। 3,750 હેક્ટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ 2,458 હેક્ટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયો છે। ચોમાસાની સિઝન પૂર્ણ થતાં આ વર્ષે વરસાદ વધુ થતાં મગફળીનું સારું ઉત્પાદન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે। દર વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીથી વધારે બજાર ભાવ વધુ મળતા હાલના વર્ષે ઘણા ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ન કરાવતા સરકારી ટેકાના ભાવ અને બજાર ભાવમાં એક ખાંડીએ 4 થી 5,000 સુધીનો નીચો ભાવ મળી રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હાલના વર્ષે રવિ સિઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર બાબતે જોઈએ તો ઘઉં 14,200 હેક્ટર, જુવાર 80 હેક્ટર, ચણા 17,255 હેક્ટર, જીરું 2,400 હેક્ટર, ધાણા 1,600 હેક્ટર, ડુંગળી 70 હેક્ટર, લસણ 72 હેક્ટર, શાકભાજી 90 હેક્ટર, ઘાસચારો 300 હેક્ટર, મગ 5 હેક્ટર, દિવેલ 20 હેક્ટર સહિત કુલ 3,60,092 હેક્ટરમાં વાવેતર થયું છે। જ્યારે ગત વર્ષની વાત કરીએ તો ઘઉં 8,500 હેક્ટર, ચણા 14,200 હેક્ટર, જીરું 9,500 હેક્ટર, ધાણા 5,200 હેક્ટર, ડુંગળી 85 હેક્ટર, લસણ 85 હેક્ટર, શાકભાજી 120 હેક્ટર, ઘાસચારો 740 હેક્ટર, મગ 112 હેક્ટર સહિત કુલ 38,550 હેક્ટરમાં વાવેતર થયું હતું। ગત વર્ષની સરખામણીએ ઘઉં 5,700 હેક્ટર, ચણા 3,055 હેક્ટરમાં વાવેતર વધ્યા। જીરુમાં 7,100 હેક્ટર તથા ધાણા 3,600 હેક્ટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યો છે। 3,750 હેક્ટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ 2,458 હેક્ટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયો છે। શિયાળુ પાકના પોષણક્ષમ ભાવ મળી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું। ગોવિંદ વડિયા, ZSTV, કેશોદ।